રાજ્યમાં 7મી મતદાન યોજાવાનું છે તેવામાં હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે। અમદાવાદમાં મતદાનના દિવસે 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે। બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સુરતમાં પણ હીટવેવની આગાહી અપાઈ છે। પોરબંદર અને ભાવનગરમાં પણ હીટવેવ રહેશે। મહત્વનું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહેલું વાદળછાયું વાતાવરણ 2 દિવસમાં દૂર થશે, ત્યારે મતદાનના દિવસે જ સમગ્ર રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરાઈ છે। તેવામાં રાજ્યમાં મતદાન પર ગરમીની મોટા પાયે અસર જોવા મળી રહી છે। अगर हम बात करें तो इसमें तापमान जो है अहमदाबाद में खासकर अगर हम बात करें तो तापमान जो है 42 डिग्री के आसपास जो है रहने की संभावना है। साथ ही अगर 42 से 43 डिग्री के आसपास गांधीनगर में भी तापमान 41-42 डिग्री के आसपास रहेगा, ऐसी संभावना है। जिसमें जैसा हमने कहा कि नॉर्थ गुजरात में जो है तापमान आने वाले 2-3 दिनों में जो है 2 डिग्री के आसपास जो है 2-3 डिग्री बढ़त को साथ देखने को मिलेगा। बादल कहीं देखने को मिल रहे हैं? हाँ, जो क्लाउडिंग है इसका जो है बारिश, इससे जो है बारिश की कोई संभावना नहीं है, क्योंकि सभी मुख्य तौर पे हाई क्लाउड्स हैं जिससे रेन के कोई भी चांसेस देखने को नहीं मिल रहे। और अगले जो है 24 घंटों के बाद जो है इनमें काफी कमी आ जाएगी, तापमान फिर से जो है राइज करेगा।